માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ક્રિયાત્મક સંશોધન. આપણે ઘણા સમયથી ટાટના અભ્યાસક્રમ અનુસાર ચાલી રહ્યા છે અને ટાટના અભ્યાસક્રમમાં જ ક્રિયાત્મક સંશોધનનો ટૉપિક આપણને મળ્યો છે અને તે દરેક એક્ઝામમાં હોય જ છે, જે ટીચિંગ બેઝ એક્ઝામ હોય છે તેની અંદર. તો આજનો જે વિડીયો છે તેની અંદર આપણે કુલ 12 બાબતોને સમાવ્યા છે. હવે કઈ કઈ બાબતો છે તો એમાં પહેલું છે સંશોધનનો અર્થ, અગત્યની કેટલીક માહિતી છે ક્રિયાત્મક સંશોધન વિશે, ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યાઓ, તેમનું મહત્ત્વ, ક્રિયાત્મક સંશોધનના હેતુઓ, તેના ઉપયોગો, સંશોધનના પ્રકારો એટલે કે ક્રિયાત્મક સંશોધનના પ્રકારો, ક્રિયાત્મક સંશોધન ક્યારે ઉચિત ગણાય આ પણ મહત્ત્વનો મુદ્દો છે. શાળામાં ક્યાં ક્યાં આપણે ક્રિયાત્મક સંશોધન કરી શકીએ છીએ, ક્રિયાત્મક સંશોધનની શરતો શું, તેની મર્યાદા શું અને મહત્ત્વનો આવે છે તેના સોપાનો. એટલે આટલી બાબત આજના આપણા વિડીયોમાં આપણે શીખીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો મિત્રો, આપણે વધારે સમય ન લેતા ડાયરેક્ટ આગળ વધીએ અને સંશોધન વિશે માહિતી પહેલાં આપણે મેળવી લઈએ કે સંશોધન એટલે શું. તો સંશોધન એટલે નિરીક્ષણ અને અનુભવ પર આધારિત સમસ્યા ઉકેલ તરફ દોરી જતી પ્રક્રિયા. એટલે તેમાં નિરીક્ષણ પણ કરવામાં આવે છે, સાથે સાથે અનુભવોના આધારિત તમારી જે સમસ્યા ઉકેલ કરવાની પદ્ધતિ છે તેને આપણે સંશોધન કહીએ છીએ. ક્રિયાત્મક સંશોધનને સમજતા પહેલાં આપણે સંશોધનના 3 પ્રકાર જાણીએ. જો ઘણીવાર આ પણ પૂછાઈ જાય છે કે સંશોધનના કેટલા પ્રકાર, તો સંશોધનના 3 પ્રકાર. એમાં પહેલું આવે છે મૂલગત સંશોધન કે પાયાનું સંશોધન. યાદ રાખજો, 3 નામ. પહેલું સંશોધન એટલે કે મૂલગત સંશોધન કે પાયાનું સંશોધન, બીજું સંશોધન એટલે કે ઉપયોગિતામૂલક સંશોધન કે વ્યવહારિક સંશોધન, અને ત્રીજું જે આજે આપણે શીખવાના છે ક્રિયાત્મક સંશોધન. તો એને આપણે થોડીક નાની મોટી ડિટેલ મેળવી લઈએ. તો મૂલગત સંશોધન કે પાયાનું સંશોધન, આની અંદર આ પ્રકારના સંશોધનને બુનિયાદી સંશોધન કે શુદ્ધ સંશોધન પણ કહેવામાં આવે છે. એટલે તમને જો ક્યાંક પૂછાઈ જાય કે ભાઈ મૂલગત સંશોધન કે પાયાના સંશોધનને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે, તો બુનિયાદી સંશોધન કે શુદ્ધ સંશોધનના નામે ઓળખવામાં આવે છે. બીજું છે ઉપયોગિતામૂલક સંશોધન કે વ્યવહારિક સંશોધન. હવે આ જે પ્રકારનું સંશોધન છે તેમાં શરીરના કોષોના બંધારણ અને તેના વિકાસ અંગેનું સંશોધન કરવામાં આવે છે. આની અંદર દવાઓની ઉપર રિસર્ચ કરવામાં આવે છે. કેન્સરની દવા હોય કે જે લાંબા ગાળાની પ્રોસેસ છે વ્યવહારિક સંશોધનમાં થતી હોય છે. અને છેલ્લું આવે છે ક્રિયાત્મક સંશોધન, જે વર્ગખંડ સાથે જોડાયેલું છે, શિક્ષક સાથે જોડાયેલું છે, વિદ્યાર્થી સાથે જોડાયેલું છે, શૈક્ષણિક પ્રક્રિયા સાથે જોડાયેલું છે. એટલે ક્રિયાત્મક સંશોધન. હવે ક્રિયાત્મક સંશોધન વિશે આપણે ઘણી બધી માહિતી આગળ મેળવીશું, પરંતુ આ એક જે અંડરલાઇન કરી છે તે માહિતી ખૂબ જ મહત્ત્વની છે કે ક્રિયાત્મક સંશોધન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો, તો કોલિયરે કર્યો. યાદ રાખજો, ક્રિયાત્મક સંશોધન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોલિયરે કર્યો. હવે આપણે કેટલીક અગત્યની માહિતી છે જે ક્રિયાત્મક સંશોધન વિશે છે. જો સંશોધનના 3 પ્રકાર પૂરા થઈ ગયા, હવે આપણે ક્રિયાત્મક સંશોધન પર આવી ગયા છે. ક્રિયાત્મક સંશોધનનો સૌપ્રથમ જે શબ્દ છે ક્રિયાત્મક સંશોધન, તેનો ઉપયોગ કોણે કર્યો, તો કોલિયરે કર્યો. હવે ક્રિયાત્મક સંશોધન શરૂ ક્યારે થયું, તો ક્રિયાત્મક સંશોધનની શરૂઆત છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે થયેલી. એટલે તમને જો ક્યાંક પૂછાઈ જાય કે ક્રિયાત્મક સંશોધનની શરૂઆત ક્યારે થઈ, તો આશરે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેની જે કંઈક પણ શરૂઆત છે તે થઈ. તે વખતે સામાજિક સંબંધોમાં સુધારણા અર્થે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. ક્લાસરૂમ કે વર્ગખંડની સમસ્યાઓનો ઉકેલ કરવા માટે નહીં, પરંતુ સામાજિક સંબંધોના સુધારણા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. ક્યારની વાત છે? બીજા વિશ્વયુદ્ધની. હા, ક્રિયાત્મક સંશોધનનું પ્રારંભિક કાર્ય અમેરિકા દેશમાં થયું. જો આ મહત્વનું છે, તમને પરીક્ષામાં પૂછાય કે ક્રિયાત્મક સંશોધનનું પ્રારંભિક કાર્ય કયા દેશમાં હતું, તો અમેરિકામાં થયું હતું. જો આ પેજની ઉપર ઓછામાં ઓછા 3 થી 4 પ્રશ્નો એવા છે જે મહત્વના છે. પહેલો પ્રશ્ન થઈ ચૂક્યો છે, ક્રિયાત્મક સંશોધનની શરૂઆત ક્યારે થઈ, બીજા વિશ્વયુદ્ધમાં. કયા દેશે પ્રારંભિક શરૂઆત કરી, અમેરિકાએ. હવે ત્રીજો મહત્વનો મુદ્દો કે ક્રિયાત્મક સંશોધનનો સૌ પ્રથમ વિચાર સ્ટીફન કોરને 1957માં આવ્યો. હવે આ અહીંયાથી થોડુંક ધ્યાન રાખજો કે ક્રિયાત્મક જે સંશોધન છે તેનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો, સ્ટીફન કોરને. સ્ટીફન કોરને આ વિચાર
કયા વર્ષમાં આવ્યો? તો 1957માં આવ્યો. ભારતમાં ક્રિયાત્મક સંશોધનનો વિચાર બી મોન્ડેલ હોલ લાવ્યા હતા. હવે જો આ પણ મહત્વનો પ્રશ્ન છે. સૌપ્રથમ સ્ટીફન કોર આવ્યા, જે 1957માં ક્રિયાત્મક સંશોધનનો વિચાર પ્રથમ રાખ્યો. પરંતુ ભારતની અંદર આ જે ક્રિયાત્મક સંશોધન છે તેને લાવનાર કોણ? આ મહત્વનો પ્રશ્ન છે. તો બી મોન્ડેલ હોલ. શિક્ષકની રોજબરોજની સમસ્યાઓનો સ્થાનિક ઉકેલ આપવા માટે ક્રિયાત્મક સંશોધનનો ઉપયોગ થાય છે. મેં તમને પહેલાં જ કહ્યું કે શિક્ષક, વિદ્યાર્થી, વર્ગખંડ, શૈક્ષણિક પ્રક્રિયા, શૈક્ષણિક આયોજન બધાની સાથે જ ક્રિયાત્મક સંશોધન જોડાયેલું છે. તો શિક્ષકની જે રોજબરોજની નાની મોટી સમસ્યાઓ હોય તેનો સ્થાનિક ઉકેલ આપવા માટે આપણે ક્રિયાત્મક સંશોધનનો ઉપયોગ કરીએ છીએ. ક્રિયાત્મક સંશોધન વર્ગખંડ કે શાળાની સમસ્યાઓના ઉકેલ માટે હોય છે. આપણે પહેલાં જ વાત કરી, એ જ વાત અહીંયા ફરીથી આવે છે. આ મહત્વની લાઈન છે કે ક્રિયાત્મક સંશોધન કોણ કરી શકે છે? તો જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ પણ ક્રિયાત્મક સંશોધન હાથ ધરી શકે છે. નિષ્ણાંતો પણ ક્રિયાત્મક સંશોધન કરી શકે છે. શિક્ષકો પણ ક્રિયાત્મક સંશોધન કરી શકે છે. આચાર્યો પણ ક્રિયાત્મક સંશોધન કરી શકે છે. એટલે આ થોડુંક ધ્યાન રાખવા જેવી બાબત છે. હવે કેટલા લોકો એકસાથે ક્રિયાત્મક સંશોધન કરી શકે છે? તો એક કરતાં વધુ, પરંતુ લગભગ 10 જેટલી વ્યક્તિઓ ક્રિયાત્મક સંશોધનમાં હાથ ધરી શકે છે. એટલે એક તો હોય, એક કરતાં વધુ પણ હોય, પરંતુ 10 જેટલા પણ હોઈ શકે છે. હવે આવે ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા. તો કેળવણી ક્ષેત્રે ક્રિયાત્મક સંશોધનનો વિચાર સૌ પ્રથમ ડૉક્ટર સ્ટીફન કોરે આપ્યો. આપણે આગળ જ જોયું કે સ્ટીફન કોર સૌ પ્રથમ આ વિચાર એજ્યુકેશનની અંદર કેળવણીના ક્ષેત્રે લઈને આવ્યા. તેમણે ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા આ મુજબ આપી છે. હવે જે આ વ્યાખ્યા છે ક્રિયાત્મક સંશોધન, તે સ્ટીફન કોર શું કહે છે તેને? તો પૂર્વગ્રહ કે પક્ષપાત વગર વૈજ્ઞાનિક અને પરલક્ષી દ્રષ્ટિએ, પરલક્ષી એટલે કે બીજાની દ્રષ્ટિએ જે સંશોધનો પ્રશ્નોનું કે કોયડાનો ઉકેલ માટે થાય છે તેને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે. એટલે કોઈ પ્રકારનો પૂર્વગ્રહ પણ ન હોવો જોઈએ, કોઈ પ્રકારનો પક્ષપાત પણ ન હોવો જોઈએ, વૈજ્ઞાનિક ઢબે થવું જોઈએ અને પરલક્ષી એટલે કે બીજાની દ્રષ્ટિએ થાય તેવા સંશોધનને આપણે ક્રિયાત્મક સંશોધન કહીએ છીએ. પરંતુ આ પ્રકારનું સંશોધનનો ઉપયોગ કેમ થાય છે? તો પ્રશ્નોનું કે કોયડાઓનો ઉકેલ લાવવા માટે. હવે એક બીજી વ્યાખ્યા છે જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેઝિક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે કે ક્રિયાત્મક સંશોધન વ્યક્તિ પોતાના ઉદ્દેશ્યો વધુ અસરકારક રીતે સિદ્ધ કરે તે માટે શિક્ષક પોતાના અધ્યાપનમાં અને વ્યવહારમાં સુધારણા લાવવા માટે હાથ ધરે એવું સંશોધન. આને જ કહેવાય ક્રિયાત્મક સંશોધન. એટલે કે શિક્ષક પોતાના જે ઉદ્દેશ્યો હોય શિક્ષણના, તે શિક્ષણના ઉદ્દેશોને વધારે અસરકારક બનાવવા માટે, સિદ્ધ કરવા માટે, પોતાના અધ્યાપન અને વ્યવહારને સુધારવા માટે જે કંઈ પણ સંશોધન હાથ ધરે છે તેને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે. આવું કહેવાનું કોનું છે? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેઝિક એજ્યુકેશન. ત્રીજી વ્યાખ્યા જોઈએ તો વર્ગમાં શિક્ષણ કાર્ય કરતા કે શાળામાં વિદ્યાર્થીઓને પ્રવૃત્તિનું અવલોકન કરતા શિક્ષક કેટલીક મૂંઝવણ અનુભવે છે. ઘણી બધી મૂંઝવણો થતી હોય છે આપણને. આ મૂંઝવણનો મનોવૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી તેનો ઉકેલ લાવવાનો ઉપયોગી માર્ગ તે ક્રિયાત્મક સંશોધન. એટલે તમે મનોવૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરો, તમારી જે કંઈ પણ મૂંઝવણો છે અને તેનો ઉકેલ લાવો, તેના માટે સૌથી ઉપયોગી માર્ગ જો કોઈ હોય તો તે છે ક્રિયાત્મક સંશોધન. આગળ બીજી વ્યાખ્યા છે ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકો માટેનું અને શિક્ષકો દ્વારા થતું સંશોધન છે. એટલે તમને પરીક્ષામાં પૂછાઈ જાય કે ક્રિયાત્મક સંશોધન કોનું સંશોધન છે? તો શિક્ષકોનું સંશોધન છે. કોના માટેનું છે? શિક્ષકો માટેનું છે. અને કોના દ્વારા થાય છે? તો આપણે આગળ જોયું કેટલાક નિષ્ણાંતો પણ હોય, પરંતુ શિક્ષકો દ્વારા વધુ હાથ ધરવામાં આવે છે. શિક્ષક પોતાના શિક્ષણ કાર્ય અંગેની સમસ્યા ઉકેલવા માટે જ પોતાના જ સંશોધન હાથ ધરે છે. ક્રિયાત્મક સંશોધન એ શિક્ષક માટેનું અને વર્ગ કાર્યની મુશ્કેલીઓ દરમિયાન ઉદ્ભવતું સંશોધન છે. તો તમને અહીંયાથી એમ એક પ્રશ્ન પૂછાય કે ક્રિયાત્મક સંશોધન ક્યારે ઉદ્ભવે છે? તો વર્ગ કાર્ય દરમિયાન ઉદ્ભવે છે.
ક્રિયાત્મક સંશોધન એટલે શિક્ષકને તેના શિક્ષણ કાર્યમાં ચોક્કસ મુશ્કેલીઓ નડી તે મુશ્કેલીઓના તે સમસ્યાઓના ઉકેલ માટે વૈજ્ઞાનિક ઢબે વિચારવાનું કામ કરવું તે ક્રિયાત્મક સંશોધન. જો શોર્ટમાં જોવા જઈએ તો શિક્ષક જ્યારે કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરતો હોય અથવા તો બિન શૈક્ષણિક કાર્ય કરતો હોય અને તે સમયે તેને જે કોઈ પણ સમસ્યા નડતી હોય તે સમસ્યાનો વૈજ્ઞાનિક ઢબે વિચાર કરવો એટલે જ આપણે તેને ક્રિયાત્મક સંશોધન કહીએ છીએ. કેળવણી ક્ષેત્રે ક્રિયાત્મક સંશોધન નાનામાં નાની સિંચાઈ છે. આ ઘણીવાર પૂછાઈ ચૂક્યું છે પહેલાં કે આવું કોનું કહેવું છે કે આ વ્યાખ્યા કોની છે કે કેળવણી ક્ષેત્રે ક્રિયાત્મક સંશોધન નાનામાં નાની સિંચાઈ યોજના છે. ગુણવંત શાહ નામ યાદ રાખી લેજો. ક્રિયાત્મક સંશોધન દ્વારા શિક્ષક આત્મ અવલોકન કરે છે અને પોતાના શિક્ષણ કાર્યને વધારે અસરકારક બનાવવા પ્રયત્ન કરે છે, જેથી એ પોતાના વિષયમાં, વર્ગમાં અને શાળામાં પરિવર્તન કરીને શિક્ષણ સુધારણા કાર્યમાં પોતાનો ફાળો આપી શકે. એટલે આવી રીતે શૈક્ષણિક ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા છે આપણી પાસે. હવે આ જે ક્રિયાત્મક સંશોધન છે તેનું મહત્વ શું? જો અહીંયાથી પણ 2-4 લાઈન ઘણી મહત્વની છે, તેમાંથી પ્રશ્નો તમને ક્યાંક પૂછાઈ જાય તો ધ્યાન રાખજો. તો શિક્ષણ સંસ્થાઓને પોતાના દૈનિક કામકાજમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક કોઈક વિદ્યાર્થી મોડો આવે છે, ક્યારેક કોઈના વાલી મોડા છોડી જાય છે, ક્યારેક કોઈ વિદ્યાર્થી હોમવર્ક જ નથી લાવતો, ક્યારેક કોઈક વિદ્યાર્થી કોઈ ટેક્સ્ટબુક નથી લાવતું, રજિસ્ટરમાં બરાબર માહિતીઓ ભરાતી નથી, કોઈ શિક્ષક મોડા આવે છે. આવી અઢળક પ્રકારની સમસ્યાઓ દૈનિક કાર્યકાળમાં રોજ જ આવતી હોય છે. શાળા સંચાલનનો પ્રશ્ન, અભ્યાસક્રમ અંગેનો પ્રશ્ન, શાળા વ્યવસ્થા અંગેનો પ્રશ્ન વગેરે અનેક પ્રકારના પ્રશ્નોનું વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ લાવવામાં ક્રિયાત્મક સંશોધનની પદ્ધતિ અત્યંત ઉપયોગી બને છે. જો આપણે એક વસ્તુ ધ્યાન જ રાખવી કે વૈજ્ઞાનિક ઢબે જ તેનો અભ્યાસ થાય છે અને તેનું નિરાકરણ લાવવામાં આવે છે, તેને જ આપણે ક્રિયાત્મક સંશોધન કહીએ છીએ. હવે આ લાઈન એક યાદ રાખી લેજો કે ક્રિયાત્મક સંશોધનનું ધ્યેય શું છે? તો ક્રિયાત્મક સંશોધનનું ધ્યેય જ્ઞાનમાં વૃદ્ધિ કરવું છે. એટલે તમે જે કંઈ પણ સમસ્યા છે તેને સોલ્વ કરો તો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ જ થવાની છે. એટલે જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો મુખ્ય ધ્યેય ક્રિયાત્મક સંશોધનનો છે. આના પછીની એક બીજી મહત્વની લાઈન આવે છે જેમાંથી પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે આગળ, કે ક્રિયાત્મક સંશોધનની સમસ્યા ખાલી જગ્યામાંથી જન્મે છે, વાસ્તવિકતામાંથી જન્મે છે. આ વસ્તુ યાદ રાખજો કે જે વાસ્તવિક ઘટનાઓ બનતી હોય તેની અંદરથી ક્રિયાત્મક સંશોધન ઉદ્ભવતું હોય છે. આગળ છે શિક્ષકની વર્ગખંડની રોજબરોજની સમસ્યાઓનો ઉકેલ ક્રિયાત્મક સંશોધન આપે છે. એટલે શિક્ષકને જો રોજબરોજની કોઈ સમસ્યાઓ આવતી હોય અને તેને ઉકેલ લાવવો હોય તો ક્રિયાત્મક સંશોધન તેના માટે બેસ્ટ ઓપ્શન છે. પરંતુ આની કેટલીક મર્યાદાઓ પણ છે, આપણે આગળ જોઈશું. વર્ગખંડની શાળાની વિવિધ સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શક્ય બને છે. આ એનું મહત્વ છે. આગળનું મહત્વ જોઈએ તો સંશોધનનો ગાળો ટૂંકો હોય છે, કારણ કે શોર્ટ પીરિયડમાં આપણે એના સોપાનો જોઈશું ત્યારે તમને આઈડિયા આવી જશે કે આ તો ખૂબ જ ઓછા સમયમાં આપણે એને પૂરું કરી શકીએ છીએ. ખૂબ જ ટૂંકો ગાળો હોય એટલે સમસ્યાઓનો તાત્કાલિક અને યોગ્ય ઉકેલ લાવવામાં આ પ્રકારનું સંશોધન ઉપકારક બને છે. શિક્ષણ કાર્ય વધુ અસરકારક અને સફળ બનાવી શકાય છે, કારણ કે તમારી જે સમસ્યા હોય તેને તમે દૂર કરો તો શિક્ષણ કાર્ય અસરકારક જ બનવાનું છે. શૈક્ષણિક કાર્યક્રમની ગુણવત્તા વધારવામાં અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં ક્રિયાત્મક સંશોધન ઉપયોગી બને છે. એટલે કે શિક્ષણની જ વાત આવશે, તમે જોઈ શકો છો. શાળાના કાર્યક્રમમાં સહકાર, સુમેળ અને સંવાદિતાનું વાતાવરણ સર્જવામાં ક્રિયાત્મક સંશોધન મહત્વનો ભાગ ભજવે છે. ક્રિયાત્મક સંશોધન શાળાના સમગ્ર આયોજન અને કાર્ય પદ્ધતિમાં સુધારણા લાવવામાં અત્યંત ઉપયોગી થઈ પડે છે. નેક્સ્ટ છે શાળાના જડ, પ્રણાલીગત અને યંત્રવત વાતાવરણમાં ગતિશીલતા અને પરિવર્તન લાવે છે. જો કેમ પરિવર્તન આવે છે? કારણ કે જે સમસ્યા હતી, જે જડ સમસ્યાઓ હતી તેને દૂર કરવામાં આવી, જે પ્રણાલીઓ એકદમ ધીમી હતી તેને ગતિશીલ બનાવવામાં આવી, યંત્રવત વાતાવરણ હતું તેને ખુશાલ વાતાવરણમાં પરિવર્તિત કરવામાં આવ્યું. સમાજ જીવનની બદલાતી પરિસ્થિતિના સંદર્ભમાં શિક્ષણ ક્ષેત્રે પણ સમયની માંગ અનુરૂપ પરિવર્તન લાવવા માટે ક્રિયાત્મક સંશોધન યોગ્ય દ્રષ્ટિ આપે છે. આપણે એક સેન્ટેન્સ હંમેશા બોલતા રહીએ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો એજ્યુકેશનમાં પણ જો પરિવર્તનો લાવવા હોય
તો તમારે ક્રિયાત્મક સંશોધનનો સહારો લેવો જ પડે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાધવા ક્રિયાત્મક સંશોધનની નોંધપાત્ર ઉપયોગિતા છે. આગળ જોઈએ તો ક્રિયાત્મક સંશોધનના હેતુઓ કે કયા કયા હેતુ છે. તો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવા માટે, શાળાકીય વ્યવહારને સુધારવા માટે, સંકુલ વાસ્તવિક માળખા સંબંધિત કાર્યો અને નિર્ણયો સુધારવા માટે, શિક્ષકોને નવા કૌશલ્યોથી સજ્જ કરવા માટે, પદ્ધતિઓથી સજ્જ કરવા અને શિક્ષકની જાગૃતિ વધારવા. આટલા હેતુઓ ક્રિયાત્મક સંશોધનના છે. આગળ આવે છે ક્રિયાત્મક સંશોધનનો ઉપયોગ. ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? તો વર્ગખંડની શાળાની વિવિધ સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવા ક્રિયાત્મક સંશોધનનો ઉપયોગ થાય છે. સમસ્યાઓનો ઉકેલ લાવવા, વર્ગખંડની સમસ્યાઓનો ઉકેલ લાવવા, સ્થાનિક પરિસ્થિતિને હાલ તુરંતની સમસ્યા ઉકેલવા, જે અત્યારે બની હોય સ્થાનિક પરિસ્થિતિ તેનો ઉકેલ લાવવા માટે અને સમસ્યાઓનું નિદાન કરવા માટે. સમસ્યા તો આવી ગઈ પણ તેનું નિદાન કરવું પડે, તેનું ઉપચારાત્મક કાર્ય કરવું પડે, એટલે તે કરવા માટે પણ ક્રિયાત્મક સંશોધન ઉપયોગી છે. હવે આપણે સંશોધનના પ્રકાર જોયા 3, પરંતુ ક્રિયાત્મક સંશોધનના પ્રકાર પૂછાય તો 4. આ યાદ રાખજો, સંશોધનના પ્રકાર પૂછાય તો 3, જે આગળ આપણે જોઈ ચૂક્યા છે, પરંતુ ક્રિયાત્મક સંશોધનના પ્રકાર પૂછાય તો 4. કયા કયા? તો પહેલું છે વૈયક્તિક, બીજું છે સામૂહિક, ત્રીજું છે શાળાવાર અને ચોથું છે જિલ્લાવાર. એકદમ ઇઝી છે. પહેલું વ્યક્તિગત એટલે કે વૈયક્તિક, બીજું સામૂહિક એટલે કે ગ્રુપમાં, પછી શાળાવાર એટલે કે સ્કૂલ રિલેટેડ અને પછી જિલ્લાવાર એટલે કે જિલ્લાઓ અનુસાર. એટલે આ 4 બાબતોમાં તમે તમારું ક્રિયાત્મક સંશોધન કરી શકો છો. આગળ છે ક્રિયાત્મક સંશોધન ક્યારે ઉચિત ગણાય, એટલે કે ક્યારે તમારે આ ઉચિત ક્યારે ગણાય ક્રિયાત્મક સંશોધન? તો વિશિષ્ટ પરિસ્થિતિઓની વિશિષ્ટ સમસ્યા માટે વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે ત્યારે ક્રિયાત્મક સંશોધન ઉચિત ગણાય. કે કંઈક એવી સમસ્યા આવી ગઈ જેને આપણે વિશિષ્ટ સમસ્યાઓમાં રાખી શકીએ છીએ અને ત્યારે તમારે વિશિષ્ટ પ્રકારનું સ્પેશિયલ જ્ઞાન જોઈએ કે ત્યાં આ સમસ્યાને આપણે સોલ્વ કરવી છે તો કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક કરવું પડશે. એ જ ક્રિયાત્મક સંશોધન. ચાલુ તંત્રમાં પ્રતિપુષ્ટિ આપવા માટે, પ્રવર્તમાન તંત્રમાં કોઈ નવીન અભિગમ દાખલ કરવાનો હોય ત્યારે અને પ્રગતિનું અવલોકન કરવું હોય ને ત્યારે ક્રિયાત્મક સંશોધન ઉચિત ગણાય. આગળ છે કે શાળામાં ક્રિયાત્મક સંશોધન ક્યાં ક્યાં થાય છે, એટલે કયા કયા ભાગોમાં વિભાગોમાં ક્રિયાત્મક સંશોધન સ્કૂલમાં થતું હોય છે. તો પહેલું છે વહીવટ સક્ષમતા વધારવા માટે, એ ક્ષેત્રમાં તમે કામ કરી શકો છો. સેવાકાલીન વિકાસ સાધવા માટે ત્યાં આપણે કામ કરી શકીએ છીએ ક્રિયાત્મક સંશોધન. વલણ વિકસાવવા માટે આમાં સ્કૂલના ટીચરો પણ આવી શકે છે, વિદ્યાર્થીઓ પણ આવી શકે છે, શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ પણ આવી શકે છે. બધાનું વલણ વિકસાવવું હોય તો ક્રિયાત્મક સંશોધનનો સહારો લેવો પડે. અધ્યયન વ્યૂહ રચનાઓનો તૈયાર કરવા માટે, એટલે કે આયોજન કરવા માટે માસવાર, પાઠવાર, એકમવાર જેટલા પણ આયોજનો છે તે બધા જ આયોજનની વ્યૂહરચના રચવા માટે પણ ક્રિયાત્મક સંશોધન ઉપયોગી છે. વ્યવસ્થાપન અને નિયંત્રણ કરવા માટે, મૂલ્યોમાં પરિવર્તન લાવવા માટે, મૂલ્યાંકન પદ્ધતિમાં સુધારણા કરવા માટે અને છેલ્લું છે નવીન શિક્ષણ પદ્ધતિથી કાર્ય કરવા માટે. એટલે આટલી જગ્યાએ તમે આ જે ક્રિયાત્મક સંશોધન છે શાળાની અંદર ઉપયોગમાં લઈ શકો છો. આગળ છે ક્રિયાત્મક સંશોધનની કેટલીક શરતો છે. એ શરતો શું છે? તો સમસ્યા સાદી અને ક્ષેત્ર મર્યાદિત હોવું જોઈએ. એવું નહીં કે ક્ષેત્ર ઘણું લાંબુ હોય કે ભાઈ આ તો ઘણું લાંબુ આપણે સંશોધન થઈ ગયું છે. અને સમસ્યા કેવી? એકદમ સાદી, સિમ્પલ. આગળ આપણે જોઈશું. શાળાના અન્ય શિક્ષકોના કામમાં મુશ્કેલી કે અવરોધ ન થવો જોઈએ. જો આ ખાસ મહત્વનું છે કે આપણે ક્રિયાત્મક સંશોધન કરતા હોય, ધારો કે મને કોઈ વિદ્યાર્થીની સમસ્યા છે કે વિદ્યાર્થી મોડો આવે છે, હું ક્રિયાત્મક સંશોધન કરું છું પરંતુ મારો લેક્ચર પૂરો થઈ ગયો છે, એના પછી મને યાદ આવે છે કે મારો આ કામ કરવાનું રહી ગયું, તો હું એનો લેક્ચર બગાડું. આ વાત ખોટી. શાળા, શિક્ષક અને શિક્ષણ કાર્ય વગેરેની સમસ્યાથી લાભ થવો જોઈએ. તમે જે કંઈ પણ સંશોધન કરો છો તે લાભદાયી હોવો જોઈએ, એવું નહીં કે વેસ્ટેજ હોય. ક્રિયાત્મક સંશોધનના પરિણામે ખોટા ખ્યાલો બાંધવા નહીં. અને ધારો કે તમે પરિણામ સુધી પહોંચી ગયા છો, આપણે આગળ એના સોપાનો જોઈશું, તો એના પછી પણ તમારે
તે સમસ્યા વિશે કોઈ પણ પ્રકારનો ખોટો ખ્યાલ કે પૂર્વગ્રહ બાંધવા જ નહીં. તમે ફરીથી ક્રિયાત્મક સંશોધન કરો ને તે સમસ્યાને સોલ્વ કરવાનો સમાધાન શોધી શકો છો. શિક્ષક તેમજ સહકાર્યકારોના સહકારથી સમસ્યા ઉકેલ લાવવાનો પ્રયત્ન થવો જોઈએ. એવું નહીં કે માત્ર એક જ શિક્ષક દોડ્યા કરે, બીજા પણ તેમાં ભાગીદાર બને તેવું માહોલ કે તેવું વાતાવરણ આપણે ક્રિએટ કરવાનું હોય. સંશોધનકર્તા અને વિદ્યાર્થીઓ વચ્ચે નિકટનો સંબંધ હોવો જોઈએ. કારણ કે તમે જે વિદ્યાર્થી ઉપર ક્રિયાત્મક સંશોધન કરો છો, જ્યાં સુધી તમારા બંને વચ્ચે આત્મીયતા નહીં હોય ત્યાં સુધી ક્રિયાત્મક સંશોધનમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જશે. એટલે તમારા બંને વચ્ચે નિકટ સંબંધ થોડો હોવો જોઈએ. સમસ્યા ઉકેલનો આધાર શિક્ષક છે, તેથી તેના ઉકેલ માટે શિક્ષક પાસે રસ હોવો જોઈએ. રસ એટલે કે ઇન્ટરેસ્ટ. પહેલાં તો શિક્ષકને જ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કે મારે ક્રિયાત્મક સંશોધન કરવું છે. જો એની અંદર ઇન્ટરેસ્ટ હશે, એની અંદર રસ હશે, તો તે ઓટોમેટિક સારું એવું કામ કરી શકશે. આગળ આવે છે ક્રિયાત્મક સંશોધનની કેટલીક મર્યાદાઓ છે. જો આપણે ભારત દેશમાં રહીએ છીએ અને ભારત દેશમાં આ પ્રકારનું સંશોધન ખૂબ જ ઓછું થાય છે, કારણ કે એના ઘણા બધા રીઝન છે, ઘણી બધી મર્યાદાઓ છે. તે બધી જ મર્યાદાઓ આપણે અહીંયા અત્યારે જોઈશું. તો આપણા દેશમાં આ પ્રકારના સંશોધન માટે વાતાવરણ હજુ જામ્યું નથી. આપણે હજુ સુધી આના વિશે આટલા અવેર થયા નથી, આટલા જાગૃત થયા નથી. શાળા, આચાર્યો, શિક્ષકો અને નિરીક્ષકો પણ ઉદાસીનતા દાખવે છે. એટલે કે આ લોકો આમાં ઇન્ટરેસ્ટ લેતા જ નથી કે જવા દો, સમસ્યા છે, વરસ પૂરું થશે એટલે સમસ્યા પણ જતી રહેશે. સંશોધન ખાતર સંશોધન કરવામાં આવે તો તેનો કશો હેતુ રહે નહીં. શિક્ષકે વૈજ્ઞાનિક પદ્ધતિને વળગી રહેવું પડે. અને જો કોઈક રસ પણ લે કે ચાલે મારે સંશોધન કરવું છે અને તે માત્ર ને માત્ર સંશોધન પૂરું કરવા ખાતર સંશોધન કરતો હોય તો એનો કોઈ અર્થ થતો જ નથી. પરંતુ તમે જો ચોક્કસ રીતે કરો તો એમાં તમે સફળ થઈ શકો છો. વર્ગમાં વિદ્યાર્થીઓની વધુ સંખ્યા, લાંબા અભ્યાસક્રમો, શિક્ષક પક્ષે સમયનો અભાવ વગેરેના કારણે ક્રિયાત્મક સંશોધન શક્ય બનતું નથી. આ બધા પણ રીઝન છે કે ક્લાસમાં 60 બાળકો હોય તો પછી બધાની ઉપર આપણે ક્રિયાત્મક સંશોધન કરવા જઈએ તો થોડોક સમય વધારે જોઈએ. પાછો આપણો અભ્યાસક્રમ પણ લાંબો હોય, દર 2 મહિનામાં પરીક્ષા આવતી હોય તો એ અભ્યાસક્રમ પર પૂર્ણ કરવો પડે. સાથે સાથે શિક્ષક પાસે શૈક્ષણિક કામ તો છે પણ બિન શૈક્ષણિક કામ પણ એનાથી વધારે હોય છે, એટલે ત્યાં સમયનો અભાવ નડે છે. તો આ માટે પણ કોઈ ક્રિયાત્મક સંશોધન કરતું નથી. કેળવણી ખાતું, નિરીક્ષકો, શિક્ષણ અધિકારીઓ વગેરે તરફથી પૂરતો પ્રોત્સાહનનો અભાવ જોવા મળે છે. ગવર્મેન્ટ બોડી જે છે આખી એજ્યુકેશનની, ત્યાંથી જ આપણને આ જે કામ છે તેના પ્રત્યે પ્રોત્સાહન ન મળતું હોય તો પણ આપણે આ કામ કરતા નથી. સામાન્ય શિક્ષકો માટે આવું વૈજ્ઞાનિક સંશોધન કરવાનું કાર્ય મુશ્કેલ બને એ સ્વાભાવિક છે. જેને વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરવાની તાલીમ મળી હોય તેવા શિક્ષકો જ ક્રિયાત્મક સંશોધનના કાર્યને યોગ્ય ન્યાય આપી શકે છે. એટલે આના માટે પણ તમારે તાલીમ તો લેવી જ પડે, તો જ તમે ક્રિયાત્મક સંશોધન સફળતાપૂર્વક પાર કરી શકો છો. હવે આવે છે, અહીંયાથી તમારે યાદ રાખવાનું છે ક્રિયાત્મક સંશોધનના સોપાનો. જો આ સોપાનો યાદ એટલા માટે રાખવાના છે કારણ કે આ ક્રમિક છે, એક પછી એક ચાલે છે. એવું નહીં કે વચ્ચેથી ઉઠાવીને તમે કોઈ પણ પહેલા પર મૂકી દો યા પહેલું ડાયરેક્ટ લાસ્ટમાં નાખી દો. નો, આની અંદર સ્ટેપ બાય સ્ટેપ તમારે જવું પડશે, બધા સ્ટેપ યાદ રાખવા પડશે, તે સ્ટેપમાં શું આવે છે તે યાદ રાખવું પડશે. તો હવે આપણે શરૂ કરીએ ક્રિયાત્મક સંશોધનના સોપાનો. તો ક્રિયાત્મક સંશોધન દ્વારા વર્ગ સમસ્યાને ટૂંકા ગાળામાં હલ કરવાનો પ્રયાસ થાય છે. આપણે પહેલાં જ વાત કરી કે એજ્યુકેશન લેવલ પર જો કોઈ સંશોધન થતું હોય તો તેને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે. હવે એના સોપાનોમાં પહેલું સોપાન આવે છે સમસ્યા. જો ઘણીવાર આવું જ પૂછાઈ જાય છે કે ક્રિયાત્મક સંશોધનનું ત્રીજું સોપાન કયું, કે બીજું સોપાન કયું, કે પહેલું સોપાન કયું, કે 8મું સોપાન કયું, આવી રીતે સોપાનો પૂછાઈ જાય છે. તો તમારે યાદ રાખવું, પહેલું સોપાન છે સમસ્યા. ક્રિયાત્મક સંશોધનનો પ્રારંભ સમસ્યાને ઓળખવાથી થાય છે. એટલે સૌપ્રથમ શિક્ષક સમસ્યાને ઓળખે છે કે ના યાર આ પ્રકારની સમસ્યા છે. જ્યાં સુધી સમસ્યાને ઓળખી શકાય નહીં ત્યાં સુધી તેનું કાર્ય આગળ વધી શકે નહીં. આપણે એક એક્ઝામ્પલ બની ગયું કે દાખલા તરીકે ધોરણ 11ના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં સ્વાધ્યાય કાર્ય કરી લાવતા નથી. આ એક સમસ્યા છે. એટલે પહેલું આવે છે સમસ્યા. બીજું આવે છે સમસ્યા ક્ષેત્ર. બીજું સોપાન શું છે? સમસ્યા ક્ષેત્ર. તો સમસ્યા ક્ષેત્ર સમસ્યા વિધાન કર્યા પછી પણ સંશોધનકાર સંશોધનના હેતુની સ્પષ્ટતા માટે
અને કાર્યક્રમની સુગમતા અને સઘનતા માટે સમસ્યા ક્ષેત્ર નક્કી કરે છે. જો હવે સમસ્યા ક્ષેત્રની અંદર શું આવે છે, તો એક તો વર્ગખંડ આવશે, સ્કૂલ પછી તે કયા ક્ષેત્રમાં છે, કયા શહેર કે ગામડામાં છે, કયા તાલુકા કે રાજ્યમાં છે, આ બધું જ સમસ્યા ક્ષેત્રમાં આવશે. સમસ્યા વર્ગ પૂરતી છે, વિષય પૂરતી છે, એક વિદ્યાર્થી પૂરતી છે, સમગ્ર વિદ્યાર્થીઓ માટે છે, એક વિષયાંગ માટે છે, કયા ધોરણ માટે છે, કઈ શાળા માટે છે વગેરે તેનું ક્ષેત્ર ગણાય. એટલે અહીંયા બે તમારા ટોપિક જે છે સોપાનો તે ક્લિયર થયા છે, સમસ્યા અને સમસ્યા ક્ષેત્ર. આગળ છે ત્રીજું સોપાન, સમસ્યા ક્ષેત્ર પણ મળી ગયું. હવે એ સમસ્યા જે આવી તેના સંભવિત કારણો આપણે બતાવવાના છે. કે જેમ કે આપણી પાસે સમસ્યા શું હતી કે ભાઈ ધોરણ 11ના વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાનની અંદર જે કંઈ પણ સ્વાધ્યાય કાર્ય છે તે લાવતા નથી. તો આના માટે આપણે 20 થી 25 જેટલા જે સંભવિત કારણો છે તે આપણે તપાસીશું કે હા ભાઈ આવું થાય છે, વિદ્યાર્થીને સમય નથી મળતો, ઘરમાં પૂરતું વાતાવરણ નથી, એને પોતાને જ રસ નથી, કે સ્વાધ્યાય કાર્ય એને બરાબર લાગતું નથી, તેને લખતા નથી આવડતું, તેને કંટાળો આવે છે, તેને રમવાની મજા આવે છે. આવા ઘણા બધા કારણો હોઈ શકે છે. એટલે સંભવિત કારણો એ ત્રીજું સોપાન છે. સમસ્યા અને સમસ્યા ક્ષેત્ર નક્કી કર્યા પછી શિક્ષક સમસ્યાના સંભવિત કારણો નક્કી કરે છે. પોતાના અનુભવો અને દરરોજના અવલોકન પરથી આ કારણો નક્કી કરવામાં આવે છે. એટલે શિક્ષક જાતે જ જે સંભવિત કારણો છે તે નક્કી કરે છે. કઈ રીતે? તો એક તો એને પોતાનો અનુભવ હોય, સાથે સાથે તે દરરોજ અવલોકન કરતો હોય વિદ્યાર્થીને કે આવું થાય છે. તો આ બંને રીતે તે કેટલાક કારણો નક્કી કરે છે. આ કારણસર સમસ્યા ઉત્પન્ન થઈ છે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. મેં તમને પહેલાં જ કહ્યું કે 20 થી 25 જેટલા કારણો આપણે તૈયાર કરીએ છીએ. ચોથો પાયો છે કે પાયાની જરૂરી માહિતી. ચોથો જે સોપાન છે તે છે પાયાની મહત્વની જે જરૂરી માહિતીઓ છે તેને એકત્રિત કરવી. તો સમસ્યાના સંભવિત કારણો નક્કી કર્યા પછી તે હકીકત છે કે ધારણા તે નક્કી કરવા જરૂરી માહિતી એકત્રિત કરવી પડે છે. એટલે આપણે કેટલાક ફીડબેક્સ ફોર્મ ભરાવીએ છીએ, ઘણીવાર આપણે પ્રશ્નોત્તરી આપીએ છીએ, ઘણીવાર આપણે નિરીક્ષણ કરીએ છીએ, ઘણીવાર આપણે મુલાકાત લઈએ છીએ. આ બધી જ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે જે પાયાની જરૂરી માહિતી છે તે તમારી પાસે લાવી શકો છો. આવી પાયાની માહિતી મુખ્યત્વે નીચેના માર્ગો દ્વારા પસંદ કરી શકાય. તો પહેલું છે મુલાકાત. તમે ડાયરેક્ટ મુલાકાત લઈને પણ જે સંભવિત કારણો છે તે રજૂ કરીને તેના વિશે પાયાની માહિતી મેળવી શકો છો. બીજું છે પ્રશ્નાવલી, જે સૌથી ફેમસ છે. બધા જ પ્રકારના જે ક્રિયાત્મક સંશોધન હોય છે તેની અંદર વધારે પ્રમાણમાં આ પ્રશ્નાવલીનો જ ઉપયોગ થાય છે. અને ત્રીજું પદ્ધતિ છે અવલોકન પદ્ધતિ. એટલે ચોથું સોપાન છે પાયાની જરૂરી માહિતી. હવે માહિતી આવી ગઈ, તેના પછી પાંચમો સોપાન છે ઉત્કલ્પનાઓ. જો આના વિશે ઘણા પ્રશ્નો પૂછાય છે. ઉત્કલ્પના કેટલા પ્રકારની છે, ઉત્કલ્પના શું છે? એટલે આ થોડુંક ધ્યાન રાખજો આની ઉપર કે સમસ્યાના સંભવિત કારણો પરથી શિક્ષક એ કારણ દૂર કરવા માટે જે ઉપાય વિચારે છે તે શિક્ષકની ઉત્કલ્પના. આને ભવિષ્ય કથન પણ કહેવામાં આવે છે. જો અને તો, જો વિદ્યાર્થી ઘરે પૂરતો સમય બેસે તો તે પોતાનું હોમવર્ક સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરી શકે છે. આને ઉત્કલ્પના કહેવાય. તો ઘણીવાર આવું પણ પૂછાય છે કે ઉત્કલ્પના કેવી રીતે શરૂ થાય છે? તો જો અને તોથી શરૂ થાય છે. તો અહીંયા જે શિક્ષક કેટલાક કારણો તેને કાઢ્યા હતા તે કારણોને દૂર કરવા માટે કેટલીક બીજી 20-25 ઉત્કલ્પનાઓ બનાવે છે. ઉત્કલ્પના સાચી છે કે ખોટી તેની ચકાસણી પણ કરવી પડે છે અને સાચીને મહત્વ આપવું તે થયું ઉત્કલ્પનાનું પરીક્ષણ. પછી તે ચેક કરે છે કે આ સાચી ધારણા છે કે ખોટી છે. પછી એ ધારણાનું જે કંઈ પણ અર્થઘટન થયું પછી જે સાચી માહિતી આવી તેને મહત્વ આપીને તેનું પરીક્ષણ કરવામાં આવે છે. ઉત્કલ્પના એટલે કાલ્પનિક કક્ષાએ સમસ્યાનો ઉકેલ. કાલ્પનિક કક્ષાએ વિચારોમાં તમે વિચારો છો આવું કે હા આવું થાય તો આવું થાય. એટલે જો અને તો. ઉત્કલ્પના બે પ્રકારની હોય છે. જો મેં તમને પહેલાં જ કહ્યું કે ઉત્કલ્પનાના વિશે પૂછાય છે કે ઉત્કલ્પનાના પ્રકાર કેટલા, તો ઉત્કલ્પનાના બે પ્રકાર. આપણે ફરીથી થોડુંક રિવાઇઝ કરીએ તો સંશોધનના કેટલા પ્રકાર? 3. ક્રિયાત્મક સંશોધનના કેટલા પ્રકાર? 4. ઉત્કલ્પનાના કેટલા પ્રકાર? 2. હવે કયા કયા પ્રકારની ઉત્કલ્પનાઓ હોય છે? શૂન્ય અને વૈકલ્પિક. એટલે આ થોડુંક ધ્યાન રાખવા જેવી બાબત છે. હવે આવે છે છઠ્ઠું સોપાન, જે મહત્વનું સોપાન છે, પ્રયોગ કાર્યની રૂપરેખા.
આના વિશે એક પ્રશ્ન પૂછાય છે અને પૂછાવાની શક્યતા હોય તો તમારે ધ્યાન રાખવું કે ક્રિયાત્મક સંશોધનનો આ સૌથી મહત્વનો પાયો છે, યા મહત્વનું સોપાન છે. સંશોધનની દીવા દાંડીનું સોપાન એટલે પ્રયોગ કાર્યની રૂપરેખા. પરીક્ષામાં તમને આવો પ્રશ્ન પૂછાઈ જાય કે પ્રયોગ કાર્યની રૂપરેખા એ સંશોધનની શું છે, તો દીવા દાંડી છે. અથવા એવો પ્રશ્ન પૂછાય કે કયા સોપાનને સંશોધનની દીવા દાંડીનું રૂપ ગણવામાં આવે છે, તો પ્રયોગ કાર્યની રૂપરેખા. આમાં કંઈક કરવાની વાત આવે છે, એટલે કે જે તમે ઉત્કલ્પનાઓ બનાવી તેના વિશે તમે કંઈક કરશો. જે ઉકેલ વૈચારિક કક્ષાએ જડ્યો હતો તેને અહીં અમલ કરવાનું શરૂ થાય છે. એટલે કે જે આપણે ઉત્કલ્પનાઓ વૈચારિક કક્ષાએ વિચારી હતી, હવે તેને આપણે રિયલીમાં એપ્લાય કરવાનું છે, પ્રેક્ટિકલ વર્ક તેની ઉપર કરવાનું છે. પ્રયોગ કાર્યની રૂપરેખામાં નીચેના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને વિચારાય છે. એટલે કે જ્યારે પ્રયોગની રૂપરેખા તૈયાર થાય છે, જ્યારે કેટલાક પ્રશ્નો મનમાં તે બનાવે છે. કયા કયા પ્રશ્નો છે, તો પાયાની માહિતી આવી ગઈ છે, યસ ઓર નો? યસ. કઈ કઈ માહિતીની જરૂરી છે, એટલે કે જે માહિતીઓ એકઠી થઈ છે તેમાંથી કઈ કઈ માહિતીઓ જરૂરી છે. હવે આ પ્રયોગ કરવામાં કેટલો સમય જોઈશે, કઈ કઈ માહિતી હજુ મેળવવાની છે, કાર્યક્રમનો સમયપત્રક કેવો રાખીશું, એટલે કયા કયા સમયે આપણે આવા સંશોધનના કામો કરીશું. હું શું કરું ને વિદ્યાર્થી શું કરે, એટલે કે સંશોધન જે શિક્ષક કરે છે તો શિક્ષક વિચારે કે મારે કયા કયા પ્રકારના કાર્યો કરવાના છે ને શિક્ષકે કયા કયા પ્રકારના કાર્યો કરવાના છે, અને બીજા શું કરશે, એટલે કે જે બીજા શિક્ષકો છે, આચાર્યો છે કે જે કંઈ પણ છે તે બીજાઓ શું કરશે. એટલે આટલી બાબતો પ્રયોગ કાર્યની રૂપરેખામાં આવતી હોય છે. ટૂંકમાં સમય અને કાર્ય સાધનો ધ્યાનમાં રાખવા જોઈએ. ક્રિયાત્મક સંશોધનને અમલમાં મૂકવાની પ્રવિધિઓ જોઈએ. એટલે કે જે કંઈ પણ તમે ક્રિયાત્મક સંશોધન કરી રહ્યા છો તેને અમલમાં મૂકવા માટેની કેટલીક પ્રવિધિ કે પ્રયુક્તિ કે પદ્ધતિઓ તમારે આ પ્રયોગ કાર્યની રૂપરેખામાં તૈયાર કરવાની હોય છે અને તેને અમલ કરવાનો હોય છે. 7મું સોપાન આવે છે મૂલ્યાંકન. તો સંશોધન હોય ત્યાં મૂલ્યાંકન હોય જ. સમસ્યા નિવારણ ઉપાયો વિચાર્યા, અમલમાં મૂક્યા, પરંતુ તેમાં કેટલી સફળતા મળી તે નક્કી કરવું આવશ્યક છે. તમને કેટલી સફળતા મળી છે ને તે તમારે નક્કી કરવું પડશે, કારણ કે તમે બધી જ વસ્તુઓ બરાબર અપ ટુ ડેટ બધા સોપાનો ક્લિયર કર્યા અને મૂલ્યાંકન પર આવી ગયા છો. મૂલ્યાંકન પરથી ઉત્કલ્પના સાચા ખોટાપણાની ચકાસણી થાય છે. જે ઉત્કલ્પનાઓ બનાવી હતી તેની ચકાસણી થતી હોય છે. મૂલ્યાંકન ઘણી રીતે થાય છે, જેમાંથી અનુકૂળ રીતો નીચે મુજબ છે. હવે ક્રિયાત્મક સંશોધનમાં મૂલ્યાંકન ઘણી બધી રીતે થતું હોય છે, તેમાંથી કેટલીક મહત્વની જે મૂલ્યાંકન પદ્ધતિઓ છે તે આપણે લીધી છે. તેમાં દેખીતો ફેરફાર પદ્ધતિ છે, અનુભવ અને પ્રતીતિ, પ્રશ્નોત્તરી દ્વારા, શિક્ષકે બનાવેલી કસોટી દ્વારા, એકથી વધુ શિક્ષકોના અભિપ્રાયો દ્વારા, કોઠાના રૂપમાં, વસ્તુલક્ષી કસોટી રીતે જેને કોઈએ પ્રમાણિત કરી હોય, સરખામણી અને અનુમાન દ્વારા, ચાર્ટ તૈયાર કરીને, મુલાકાત દ્વારા, પ્રમાણિત કસોટી દ્વારા, અવલોકન દ્વારા અને પરીક્ષા રૂપે. આટલી રીતે તમે મૂલ્યાંકન કરી શકો છો જે ક્રિયાત્મક સંશોધન થયું છે તેના વિશે. અને હવે છેલ્લું સોપાન આવે છે તારણ, પરિણામ અને અનુકાર્ય. આ અનુકાર્ય મહત્વનું છે, એટલે આની પર થોડુંક ધ્યાન રાખવું પડશે આપણે કે અનુકાર્ય ક્રિયાત્મક સંશોધનનું હાર્દ ગણાય છે. યાદ રાખજો કે ક્રિયાત્મક સંશોધનનું હાર્દ કયું સોપાન છે, તો અનુકાર્ય છે. અનુકાર્યને પછીનું કાર્ય પણ કહેવામાં આવે છે, કે જે ક્રિયાત્મક સંશોધન થઈ ગયું મૂલ્યાંકન સુધી, તેના પછી આપણે શું કરવું, કયા પ્રકારના પગલાં લઈશું, એટલે તેને જ આપણે અનુકાર્ય કહીએ છીએ. અને સંશોધનનો અહેવાલ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો કે કયા સોપાનમાં સંશોધનનો અહેવાલ લખવામાં આવે છે, તો 8મો સોપાન તારણ, પરિણામ અને અનુકાર્ય. મૂલ્યાંકન દ્વારા કેટલા પ્રમાણમાં સફળતા સાંપડી તે નક્કી થાય છે. આ સોપાનની અંદર જો સમસ્યા નિવારણમાં કોઈ કચાશ માલુમ પડે તો તે અંગેનું અનુકાર્ય પણ હાથ ધરી શકાય. સંશોધનમાં કેટલાક પ્રમાણમાં સફળતા મળી તે અંગેના તારણો કાઢી તેની નોંધ લેવામાં આવે તો તે અન્ય શિક્ષક મિત્રોને પણ આ પ્રકારના સંશોધનમાં ઉપયોગી બને છે. એટલે કે તમારું સંશોધન પૂરું થઈ જાય, તમને સફળતા મળે તો કોઈ બીજો જે શિક્ષક હોય ને તે પણ આવા પ્રકારના કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય છે. જો પણ આની અંદર ગૂંચવાડા ભરી પરિસ્થિતિ ઊભી ન થવી જોઈએ, નહીં તો તમારે ક્રિયાત્મક સંશોધન ત્યાં જ છોડી દેવું જોઈએ. મૂલ્યાંકન, પરિણામ, પ્રયોગની સફળતા વિશે ઘણું બધું કહી જાય છે.
આ પરિણામો અંગે શિક્ષકે થોડો સંયમ રાખવો જોઈએ, કારણ કે પરિણામ જે આવે તેને એક્સેપ્ટ કરીને પછી તેના ઉપર અનુકાર્ય કરવાનું હોય છે, એટલે શિક્ષકમાં સંયમ હોવો જોઈએ. વિદ્યાર્થીઓના અભિપ્રાય ઉપરથી માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવે છે અને કરેલા પૃથ્થકરણ ઉપરથી તેનું કારણ કાઢવામાં આવે છે. એટલે આ છે તમારું 8મું સોપાન, તારણ, પરિણામ અને અનુકાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમારો ક્રિયાત્મક સંશોધનનો આખો વિડીયો છે તે અહીંયા પૂર્ણ થાય છે. અને મને આશા છે કે મેં તમને જેટલી પણ માહિતી આપી હશે તે બધી જ તમને થોડીક વ્યવસ્થિત લાગી હશે. અને ઘણા બધા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી છે, તે પ્રશ્નો પણ તમારા માટે મહત્ત્વના છે, તો તે પણ થોડુંક ધ્યાન રાખીને બાબતોને સાચવીને રાખજો. હોઈ શકે પરીક્ષામાં પૂછાય તો આપણા જે માર્ક્સ છે તે જવા જોઈએ નહીં. હવે આપણે અહીંયા રોકાઈએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે આગળના ટૉપિક વિશે વાત કરીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.